વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કોઠાવ નિસાડિયા ચોકડી પાસે રોડ પર સ્પીડ બ્રેકર મૂકવાની ગ્રામજનો દ્વારા તાત્કાલિક માંગ ઉઠી છે। માંગલેજ નારેશ્વર સ્ટેટ હાઈવે અને જિલ્લા પંચાયતના રોડના સંગમ સ્થાને વારંવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોવાથી સ્થાનિકોનો આક્ષેપ છે। તો ગ્રામજનોનું કહેવું છે કે નવા રોડ બન્યા બાદ બમ્પર દૂર થઈ જતા વાહનો ઝડપથી પસાર થાય છે અને અકસ્માતનો ભય સતત રહે છે। તંત્ર તાત્કાલિક પગલાં લે તેવી માંગ છે। અમારા ગામની બાજુથી મોગલેજ નારેશ્વર રોડ જાય છે। ત્યાં નારેશ્વર યાત્રાધામ છે। ત્યાં યાત્રાળુ હજારો સંખ્યામાં જાય છે। બીજું રેતીની લીજો આવેલી છે। હાઈવા બધા ઘણા બધા જાય છે, એટલે હજારોની સંખ્યામાં વાહનની અવર જવર છે। અને અમારા કોઠાવ ગામના પેસ્તામાં નિસાડિયા જવાય સામે લોકોના ખેતરા આવેલા છે। આ બાજુ કોઠાવ દૂધ મંડળી આવેલી, એમાં દૂધ સભાસદો દૂધ ભરવા સવાર સાંજ 2 ટાઈમ આવે છે। સ્કૂલ આવેલી છે, ગુજરાતી શાળા, એમાં છોકરાઓ ભણવા આવે છે। પંચાયત ઓફિસ આવેલી છે, બાજુમાં આપણે વિકાસ સહકારી મંડળી આવેલી છે, એમાં ખાતર માટે લોકો આવે છે। એટલે ઘણી આપણાને ઘણી સમસ્યા રહે છે અને ટ્રાફિક હોવાને કારણે એક્સિડન્ટ વારંવાર થાય છે। અને અમે ઘણી વાર રજૂઆત કરી કે અહીંયા બમ્પ મૂકો, પણ અહીંયા બમ્પ જૂના રોડ પર બમ્પ હતા, નવું રોડ પછી બમ્પ મૂક્યા નથી। તમારી માગણી છે કે વહેલી તકે બમ્પ મૂકવામાં આવે। સમસ્યામાં એવું છે કે મોગલેજ નારેશ્વર રોડ આવેલો છે અને નિસાડિયા વેમર જિલ્લા પંચાયત રસ્તો આવેલો છે। એ ચોકડી પર બમ્પ મૂકવાની ખાસ જરૂર છે। બમ્પ નથી એટલે અકસ્માતો થાય છે અને ઘણી વખત માણસો મરી જાય છે અને એક્સિડન્ટ થાય છે। આ બાબતે અમે પ્રાંત સાહેબ કરજણને, પીઆઈ પટેલ સાહેબ કરજણને, અધિક્ષક ઇજનેર મામા વિભાગ વડોદરાને, કાર્યપાલક ઇજનેર વડોદરાને, જિલ્લા પંચાયત તેમજ ટ્રાફિક ઇન્સ્પેક્ટરને બધાને અરજીઓ વારંવાર આપી છે, છતાં બમ્પ મૂકતા નથી અને બમ્પને અભાવ મુસીબત થાય છે। અને નજીકમાં પંચાયત ઘર, ગોદાવરી શાળા, દૂધ મંડળી, વિકા મંડળી બધી શાળાઓ આવી છે, તે છોકરાને અવર જવરમાં મુસીબત થાય છે। તો જૂના બસ સ્ટેન્ડે અને નવા બસ સ્ટેન્ડે ખાસ બમ્પની જરૂર છે, કારણ કે ત્યાં પણ નવી વસાહત આવેલી છે, તો એ છોકરાની અવર જવર થાય છે અને ઘણી વખત એક્સિડન્ટ થાય છે। આ બાબતે ઘણી વખત દરેક ડિપાર્ટમેન્ટને રજૂઆત કરી છે, છતાં હજુ કઈ વસ્તુ થઈ નથી। તો વહેલી તકે બમ્પ મુકાવે એ મારી ગ્રામજનોની માગણી છે।